હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું આપનું સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ ત્રિનેશ્વર મહાદેવના મંદિર એટલે કે તરણેતર ખાતે. તો આજે પણ આપણે તમને દર્શન કરાવવાના છે ત્રિનેશ્વર મહાદેવના મંદિરના, જે લોક ભારતીય સંસ્કૃતિનો, જે ગુજરાતનો સૌથી મોટો એવો મેળો ભરાય છે એવો તરણેતરના મેળામાં અહીંયા જે છે એ તરણેતર મહાદેવ એટલે કે ત્રિનેશ્વર મહાદેવનું મંદિરનું આપણે છે તમને દર્શન કરાવવાના છે. આ એ જ જગ્યા છે કે જ્યાં એક મહાભારતનું એક સારો એવો કિસ્સો પણ અહીંયા જોડાયેલો છે. તો તમે પણ અહીંયા દર્શન કરો, આવો અને જુઓ. વિડીયોમાં આગળ આપણે જોતા રહેજો અને બન્યા રહેજો કે શું આગળ વિડીયોમાં કઈ જગ્યાએ દેખાડી છે આપણે તમને. તો જોઈએ આગળ આપણે. તો આ છે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર આપણે આવી ગઈ છે અને આ છે કુંડ, જેમાં લોકો સ્નાન કરવા માટે આવે છે અને અહીંયા પણ છે એ તમે અસ્થિ વિસર્જન પણ કરી શકો છો. તો આ કુંડમાં આપણે આવ્યા હતા તો મસ્ત મજાના અહીંયા છે એ કાચબા આપણને જોવા મળી રહ્યા હતા. તો એમાંનો એક આ કાચબો ભાઈ છે તો ઘડીક વાર આપણને જોઈ જાય એટલે અંદર જતા રહેતા હતા, વળી પાછા થોડીક વાર થાય એમ થાય કે જતા રહ્યા છીએ એટલે પાછું મોઢું બહાર કાઢતા હતા. અમારે વેદુબેન અને ધ્રુવલભાઈ તો આ કાચબાને જોઈને તો ખૂબ જ આનંદમાં આવી ગયા હતા અને ખૂબ જ મજા આવી ગઈ હતી. તો આ કાચબાભાઈ તો વારી ઘણી આપણે યારે કેમ થપ્પોદાર રમતા હોય એમ થોડીક વાર માટે અંદર જાય, વળી પાછા બહાર આવી જતા હતા. તો તમે પણ આ ઇતિહાસનો એક ભાગ બની શકો છો આ વિડીયો જોઈને, કે અહીંયા મત્સ્યવેદ કે અર્જુન દ્વારા છે અહીંયા મત્સ્યવેદ છે એ કરવામાં આવેલો હતો, જે કે દ્રૌપદીનો સ્વયંવર છે એ અહીં રચવામાં આવેલો હતો. તો તમે પણ અહીંયા જગ્યાના દર્શન કરી શકો છો અને ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરી લો કે એ જ જગ્યા છે કે જ્યાં અર્જુને છે મત્સ્યવેદ કરેલો. તો આ છે ત્રિનેશ્વર મહાદેવ મંદિર કે જે તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ છે એ લખી દેજો. જો મહાદેવજીના દર્શન કરી લો મસ્ત મજાના, તમે પણ દર્શન કરી શકો છો અને આપણા પરિવારને આ વિડીયો શેર કરી તેમને પણ દર્શન કરાવી શકો છો. તો મહાદેવજીના મંદિરના દર્શન કરી અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. આ કુંડમાં બંને બાજુ કુંડ આવેલા છે. તો એક બાજુ પુરુષોને નાહવા માટેનું છે અને એક બાજુ છે એ સ્ત્રીઓને નાહવા માટેનું કુંડ છે આવેલું છે જ્યારે તરણેતરનો મેળો ભરાય છે ત્યારે. તો આ જગ્યા છે ગાયનું ગળું કહેવામાં આવે છે. એમાં ધ્રુવલભાઈ છે આની અંદરથી જોજો, હમણાં તમને નીકળશે એટલે દેખાડી તમને કે એવું કહેવાય છે કે તમે જો પાપ ન કર્યા હોય તો આ ગાયના ગળાની અંદરથી તમે વ્યવસ્થિત નીકળી શકો. પણ અમુક વ્યક્તિ છે હલવાઈ પણ જાય. ત્યાં તો અમારા વેદિકાબેન કે પપ્પા હું જાઉં બેટા, આપણે પણ ક્યાં એવા પાપ કર્યા છે તો આપણે નો આમાં નીકળીએ કે. અમારા વેદુબેન જો ફટાફટ બાકા ચૂકા થતા આવતા રહ્યા બારા. ત્યાં તો અમારે અને ત્યાં તો બીજા કેટલાક જો અમારા વેદુબેન રાજી થઈ ગયા. ત્યાં તો એક જો મોટી ઉંમરના એક માજી હતા એ પણ આ ગળામાંથી જે નીકળવાની ટ્રાય કરે છે. જોઈએ ધીમે ધીમે જો એવું પણ બહાર નીકળી જાય છે. પણ મિત્રો આમાં ખાસ સેફટીની ખાસ ધ્યાન રાખવી પડે છે કે આ જગ્યામાં ક્યારેક હમણાં જ એક કિસ્સો બની ગયેલો છે. એ ખાસ સેફટી તમારે ધ્યાન રાખજો. આપણે પવિત્ર આસ્થાને ધ્યાનમાં રાખીને આપણે કોઈની લાગણીને દુભાય નહીં એ રીતે, પણ ખાસ તમારી સેફટી યાદ રાખજો. ત્યાં તો આવા બેન પણ જો મસ્ત મજાનું ગાયનું ગળું છે એમાંથી બહાર નીકળી આવે છે. ત્યાં તો અમારા મેડમજી જો જાય છે પગે લાગવા માટે કે જે હું આમાં જાઉં. અરે કાં શું થયું બોલી? ત્યાં તો કે મારે તો કે નથી જવું બાપા, મને તો મૂંઝાઈ જાવ આમાં. કેમ? બહુ જાડી થઈ ગઈ એટલે આવ્યા હતા આજે આપણે તરણેતર ત્રિનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. આજે આપણે જરે મહાદેવના દર્શન તો કરી લીધા છે, પાછા આવી જઈએ ત્રિનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. હા અમારે જો વેદુબેન અમારે કસબાના ગાંઠિયા લેવા છે. વેદુબેન અમારે કસબાના એ તો થોડીક વારમાં તો મસ્ત મજાના કાળા ડિબાંગ વાદળા છે આવી જાય છે. હમણાં એમ થાય કે વરસાદ તૂટી પડશે. પણ આ સુંદર નજારો તમે જો ત્રિનેશ્વર મહાદેવની મંદિરની પાછળ કાળા વાદળા ઘેરાઈ રહ્યા છે અને મસ્ત મજાનો સુંદર નજારો છે થઈ રહ્યો છે. ત્યાં તો આપણે આવી ગયા છીએ. ત્યાં જ મંદિરની બહાર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. તો એ મહાકાળી માતાજીના તમે પણ દર્શન કરી લો અને જય મહાકાળીમાં કોમેન્ટમાં છે એ લખી દેજો. તો આપણે પણ દર્શન કરી લીધા છે. તો પછી એને પછી બાજુમાં જ મંદિર છે આપણે માંધાતા મહારાજનું મંદિર આવેલું છે, જે કોળી સમાજના સમ્રાટ કહેવાય છે, પૃથ્વી સમ્રાટ એવા માંધાતા મહારાજનું મંદિર પણ અહીંયા આવેલું છે. તો તમે પણ આ મંદિરના દર્શન કરી લો. જ્યારે તરણેતર આવો તો આ જગ્યાના દર્શન અવશ્ય કરજો. ત્યાં તો એટલી વારમાં તો અમે જો અમારા મેડમજી છે ધ્રુવલભાઈ બબલ્સ છે ને એ પણ બબલ્સથી રમવા લાગે છે. તમે પણ આવી રીતે બબલ્સ લેવા હોય તો કોમેન્ટમાં બબલ્સ લખી દેજો. તો તમને આ કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો.